ઓકે લેહેડો લે ચડ્ડી ગેંગ નો સદસ્યો હવે દિવાળી પૂરી થઈ ગઈ ને એટલે દિવાળીનું તમને જે ગેલથી લેશન કરવા આલ્યું હતું ને એ આપણે આજે ચેક કરી લઈએ. હવે હું થોડા ફટાકડા ફોડી લઉં ને. હા સર આજે તો ચેક કરી જ લો. હું રોજ તમારા હોમવર્ક નો ચોપડો લઈને આવું છું પણ તમે જ નતા આવતા. હા પાપાની મધમોખી આજે બરોબરની બૂચ મારે લાગે છે. પપ્પાની મધમોખી ની તો ખબર નહીં પણ આજે આ પપ્પાનો સ્પાઈડરમેન તારા પાછળ કોઠી પાકા પાયે લગાહેલા હેડ ચોપડો એમ તો કહેતો જ ના કે સાહેબ લાયો નહીં હું. સાહેબ મારો ચોપડો સાહેબ મારો ચોપડો મદન મુઠ્ઠી લખવા લઈ ગયો છે હજી સુધી હાલ્યો જ નહીં મને પાછો. એ સાહેબ આ તો કોટ વગરનો લોટો છે ગમે તો ડરી પડે છે એવું ના હોય. મી નહીં લીધો એનો ચોપડો હું જોઈ નહીં લખીને લાવ્યો તો મારી તો વાળા જેવી થઈ જઈશ અને ખોટું બોલે સાહેબ. માધરમ બખતરમ હાચું કહી દેજે લેકતી કોઈ લખ્યું છે કે પછી ચોપડામાં અક્ષર નહીં પાર્યો. હા હાચું કહું સાહેબ મી તમારું લેશન લખ્યું તું લખવા બેઠો તો છેલ્લી લીટી આવ્યો તો પણ એટલામાં ચોકથી બારીમાં રોકેટ ઉડીને આવ્યું ને તમારા લેશન ના ચોપડા ઉપર જ પડ્યું તે ચોપડો જ ભરી ગયો નાખો. અલ્યા હવે આડી અવરી લીટીને કોઈ સમજાવો લે કે નો બાપુ આ 20 વાળી પોટલી પીન નહીં બેઠો. અલ્યા ભીમા શું રાજી કહું છું બોનો ના બનાવે તું. બોનું નહીં સાહેબ કોણું સાચી વાત છે. રોકેટ ઉડીને આવ્યું તમારા ચોપડાના વચ્ચોવચ્ચ કોણું પાડી દીધું તમારી સોગન. અલ્યા ઘેર ઠોકમ તારી બહેની તંબુડી તારા મને મારી નાખીને મારા બેહણાની ચાપી વિસા. એ ભાઈ ખોટી ટણી ના કરતા હો મારા આગળ ખોટી બાકાચીકી નહીં કરવાની. મારા આગળ આ કહી દઉં તમને ચાર નોય કોઈ બોલતો નહીં એટલે ચાલ આગળ આવી ગયા છો. આ કલ્લુ એ ચો લખીને લાવ્યો છે ને કયો કો એ મદન માદરમ. અરે એ લુખા લખોટામાં નેકરેલા સ્ત્રીલિંગ ના લુખા આવશે. એ સર હું તો પુલ્લિંગ માં આવું બાયોલોજી ભણ્યા છો ખાલી પ્રેક્ટિકલ જ કર્યો છું. અરે ગલગોટેશ તું સ્ત્રીલિંગ પુલ્લિંગ આ બધું છોડ તું લોડિંગ માં નહીં આવતો ભાઈ. તમે બધા મારા મગજનો મઠ્ઠો અઠ્ઠો કર્યા વગર તમે લેશન લાવો ચોપડા લાવો લે આજે કહું છું. હવે એમાં એવું થયું હું તમને કહું કે હું લેશન લખવા જ બેઠો બોલપેન હાથમાં પકડી જ હતી અને એટલામાં બાર ફટાકડા ફૂટવા માંડ્યા. તે પછી હું એ બધું મેલીને ફટાકડા ફોડવા જતો રહ્યો. પછી કોઈ નહીં સાહેબ. પછી તો કાલ સુધી મેં ફટાકડા ફોડ્યા ને કારણ કે તહેવાર છે એટલે ઉજવી તો લેવો પડે ને એટલે તહેવારમાં બટાકડા ફોડી લીધા. પછીનું ફોડી લેવાનું કારણ કે અમે આપણે મરદનું ફાર્યું ખબરદાર્યું પછીનું જ ફોડી લઈએ. તહેવાર ઉજવી લેવાના પહેલા. હા આપડે તો નાગા કુલે નગારો અને જેમ ફાવે એમ વગારો. મરદનું ફાર્યું ને ખબરદાર્યું મોના તો આના કે સીધો બૈરામાં ગા. ઓકે કશું વાંધો નહીં. હવે તમે બધા દિવાળીના ફટાકડા ફોડીને થાકી ગયા હોય એટલે હું તમને હાથ પગ અને ગરદન બધોના ફટાકડા ફોડી આલું. ગેલ ઠોક બ્રાવો.